हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। चलो आज धोरण 11 बायोलॉजी में चौथુं प्रकरण प्राणी सृष्टि અને એમાં આપણે 10મું લેક્ચર આવ્યા। આગળ આપણે સુત્વચી સમુદાય સુધી બધું પૂરું કર્યું। અમેરુદંડી જેને કહીશું બધા। હવે આપણે મેરુદંડી શરૂ કરીએ અને એમાંનો એક સમુદાય છે સામી મેરુદંડી, એટલે નઈ મેરુદંડી અનમેરુદંડી એ ટાઈપનો સમુદાય છે। ચલો જો સામી મેરુદંડી અથવા આપણે કહીશું હેમિકોર્ડેટા, એટલે મેરુદંડીની હાજરી, મેરુદંડી ના કહેવાય એમ એવું એક આ સમુદાય। પેલા ટોટલી સુરતચી સમુદાય સુધી જે જોયા ને એમાં તો મેરુદંડ બનતો જ નથી, મેરુદંડી છે જ નહીં, એટલે અમેરુદંડી। આ સામી મેરુદંડી એટલે મેરુદંડ છે, દેખાય છે, મેરુદંડ જેવું લાગે છે, એટલે એ આ સમુદાયમાં આવતા એવા પ્રાણીઓ જે હતા કે જેમાં મેરુદંડ જેવું લાગે છે તો તેને એ ઉપસમુદાય આપણે કહીશું મેરુદંડી સમુદાયના ઉપસમુદાય તરીકે ઓળખાતો હતો। આ ઉપસમુદાય છે એમ, મેરુદંડીનો પણ ઉપસમુદાય, એટલે સામી મેરુદંડી એટલે એક મેરુદંડી સમુદાયનો ઉપસમુદાય તરીકે માનવામાં આવતું હતું। પણ અહીંયા આ સમુદાયમાં આવતા જે કંઈ પ્રાણીઓ છે તેમાં મેરુદંડ જેવું લાગે છે, એટલા માટે હાલ તેને અમેરુદંડી સમુદાયમાં મૂકેલો છે। પહેલાં મેરુદંડીમાં હતો આ થયો, પણ હવે એને અમેરુદંડી સમુદાયમાં મૂકવામાં આવે છે। એટલે સામી મેરુદંડી શેમાં આવે તો અલગ સમુદાય તરીકે અમેરુદંડીમાં મૂકવામાં આવે છે। અમેરુદંડી એ અમેરુદંડીમાં સમાવેશ કરેલો છે। કયો સમુદાય? સામી મેરુદંડી, તો આપણે કહીશું અમેરુદંડી। સામી મેરુદંડી એટલે આપણે કહીશું અમેરુદંડી। સામી મેરુદંડીને પહેલાં મેરુદંડી સમુદાયના ઉપસમુદાય તરીકે માનવામાં આવતો। મેરુદંડી સમુદાય હતો એનો ઉપસમુદાય એવું માનવામાં આવતું, પરંતુ હાલમાં તેને અલગ સમુદાય તરીકે અમેરુદંડીમાં મૂકવામાં આવે છે। કેમ? તો સામી મેરુદંડી તમે જો પ્રાણી તો ગ્રીવા પ્રદેશમાં પ્રાથમિક રચના ધરાવે છે। આ ગ્રીવા પ્રદેશ જેવું લાગે છે ગ્રીવા, અને એમાં આપણે કહીશું પ્રાથમિક રચના ધરાવે, જેને સ્ટોમોકોડ, એને શું કહીશું? સ્ટોમોકોડ। સ્ટોમોકોડ એટલે આપણે કહીશું જઠર જેવું, સ્ટમકને જઠર કહેવાય, અને સ્ટોમોકોડ એટલે જઠર જેવી રચના। સૌથી પહેલી અહીંયા જઠર જેવી રચના જોવા મળે, અને હવે સ્ટોમોકોડ એટલે શું? વળી શકે તેવી પોલી નળી જેવી રચના। આથી તમે જુઓ તો ગ્રીવા પ્રદેશની અંદર આ સમુદાયના પ્રાણીઓ ગ્રીવા જે ભાગ છે ને, તો એ ભાગની અંદર આવી એક પોલી નળી ધરાવે છે। ખ્યાલ આવ્યો? એટલે ગ્રીવા પ્રદેશમાં પ્રાથમિક એની અંદર શું જોવા મળે? એ પ્રદેશની અંદર પ્રાથમિક રચના ધરાવે, અને એ રચનાને કહીશું સ્ટોમોકોડ। સ્ટોમોકોડ, અને સ્ટોમોકોડ શું છે? તો એ પ્રદેશમાં આવેલી નળી, કેવી નળી? તો પોલી, અને થોડી લંબાઈ ધરાવતી થયો, એની અંદર પોલી નળી જેવી રચના, એટલે નળી પોલી અથવા પોલી નળી જેવી રચના, પોલી નળી જેવી રચના જે જઠર તરીકે કાર્ય કરતું છે। પોલી નળી જેવી રચના કે જે જઠર જેવું કાર્ય કરે, સ્ટમક જેવું કાર્ય કરે, એટલા માટે કહીશું સ્ટોમોકોડ। એટલે આ ગ્રીવા પ્રદેશની અંદર આવી રચના જે ધરાવે તે બધા જ આપણે કહીશું સામી મેરુદંડી સમુદાયમાં, અથવા કહીશું અમેરુદંડી સમુદાયનું પ્રાણી થયો। એટલે અમેરુદંડી આપણે સુરતચી સમુદાયના હાથે આ પણ આવી જાય એમ,
કહ્યું એટલે એવો સ્ટોમો કોર્ડ ધરાવે છે. એટલે આ એક પહેલું લક્ષણ આપણે એ બતાવીશું. જે મેરુદંડ જેવી રચના છે એ રચના શું છે? એક પોલી નળી જેવી રચના. એટલે એ કોર્ડ છે, કોર્ડ એટલે આપણે કહીશું એક મેરુદંડ જેવી રચના છે. જે મેરુદંડ જેવી રચના છે કયો એ મેરુદંડ જેવી રચના ધરાવે. સ્ટોમોકોર્ડ શું છે? તો તે મેરુદંડ જેવી રચના સ્ટોમોકોર્ડ. આ સમુદાયમાં તમે જો આયોજન સ્તરીય ક્યાં સુધીનું હોય છે? તો અંગતંત્ર સ્તરીય. અંગતંત્ર સ્તરીય આયોજન. સ્તરીય આયોજન એટલે આપણે કહ્યું અંગતંત્ર સ્તરીય આયોજન છે. એટલે એ આપણે લખી દઈશું. હવે આપણે જોઈશું તો સમમિતિ કઈ? તો બે બાજુ સરખી રચના ધરાવે છે. આ પ્રાણીને તમે અક્ષ દોરો. ચોપડીની અંદર આખું એક પ્રાણી આપેલું છે. કયો? બાલાનો ગ્લોસસ કરીને એક પ્રાણી છે. કયું આખું એક પ્રાણી તમે જો ઉપરની બાજુ આવી સૂંઢ જેવી રચના છે. આટલે સૂંઢ જેવી રચના. પછી તમે જો તો આટલો એક ભાગ જોવા મળે છે એની અંદર. હવે એક ભાગ અને પછી શરીરનો આપણે કહીશું બધો ભાગ ગ્રીવા પ્રદેશવાળો ભાગ જેને કહીશું. કયો? અને ગ્રીવા પ્રદેશવાળો ભાગ જે છે એ ખોલેલો છે. ખોલેલો છે એટલે આ રીતે બતાવ્યો છે. આમ ખોલેલો ભાગ છે. એ લાગે કે આમ લાગે કે આ ખોલેલો ભાગ છે. ખ્યાલ ગયો? આમ. અને એની અંદર આવી એક પોલી નળી જેવી રચના જોવા મળે છે. અને આ પોલી નળી જેવી રચના જે જોવા મળે છે તે સ્ટોમોકોર્ડ છે. આવી રચના ધરાવતું પ્રાણી એટલે આપણે કહીશું આ સમુદાયમાં આવે. પાછળની બાજુ તમે જો આવું પૂંછડી જેવી રચના ધરાવે. આખું આવું પ્રાણી છે લોબો. આ બાલાનો ગ્લોસસ છે. હવે બાલાનો ગ્લોસસ દોર્યું છે આવડું મોટું, વાસ્તવમાં આવડું મોટું નથી. આપણને મોટું સાપ જેવું લાગતું. સાપ જેવું નથી. નરી આંખે દેખાય ના દેખાય. એક કૃમિ ટાઈપ છે નાનું. એકદમ ઝીણી નજરે આપણે જુઓ તો આ પ્રાણી દેખાય. દરિયાઈ છે. ખ્યાલ ગયો? તો આવું પ્રાણી તમે જુઓ તો દ્વિપાર્શ્વીય સંરચના, ત્રિગર્ભસ્તરીય, દેહકોષ્ઠી. ખ્યાલ ગયો? એટલે દ્વિપાર્શ્વ સંરચના, સમમિતિ. દ્વિપાર્શ્વ સમમિતિ એટલે બંને બાજુએ સરખી રચના. પછી ત્રિગર્ભસ્તરીય એટલે 3 ગર્ભસ્તરો. ગર્ભસ્તરીયની રીતે કેવું કહીશું? તો 3 ગર્ભસ્તરો, ત્રિગર્ભસ્તરીય. અને દેહ કોષ્ઠની બાબતમાં તો દેહ કોષ્ઠધારી. દેહ કોષ્ઠ સાચી શરીર ગુહા ધરાવે. દેહ કોષ્ઠધારી. આ એક વાક્ય લખી દઈશું. ચાલો ગયો? તો એ ટાઈપનું પ્રાણી આપણે કહીશું. આખું શરીર તમે જુઓ તો નળાકાર. આખું નળાકાર શરીર છે આખું. લોબો. એના આગળના છેડે તમે જો સૂંઢ જેવી રચના છે. પછી એના પછી ગ્રીવા પ્રદેશ આવે છે. આ કયો પ્રદેશ કહીશું? ગ્રીવા પ્રદેશ. આખો આ ગ્રીવા પ્રદેશ. આ સૂંઢ જેવી રચના. આ સૂંઢ, આ ગ્રીવા પ્રદેશ. અને ગ્રીવા પ્રદેશની અંદર આ રચના જે કઈ પોલી નળી જેવી રચના એને શું કહેવાય? તો એને કહે સ્ટોમોકોર્ડ. પોલી નળી એ સ્ટોમોકોર્ડ સૂંઢ ધરાવે છે. પછી ગ્રીવા અને પછી એના પછીનો જે ભાગ છે લોબુ એવું. આ શું કહીશું? તો આખું આ જે ભાગ છે એને કહીશું ધડ. આ ભાગને શું કહેવાય? ધડ. એટલે કેટલા ભાગ ધરાવે છે? તો સૂંઢ આગળની બાજુએ, પછી ગ્રીવા ડોક જેવી રચના અને પછી લોબો એવું ધડ. આવા 3 ભાગો ધરાવે છે. પરિવહન તંત્ર ખુલ્લા પ્રકારનું. આમાં પરિવહન કેવું લખીશું? તંત્ર ખુલ્લા પ્રકારનું. એટલે શરીર ગુહાની અંદર લોહી વહે. શરીર ગુહાની અંદર લોહી ભરેલું છે એટલા માટે એને રુધિર કોટર તરીકે પણ ઓળખાય. શરીર ગુહા જ. આમ પણ ગુહામાં લોહી ફરતું હોય એટલે કોટરમાં લોહી ભરેલું હોય એટલે આપણે એને શરીર ગુહાની જગ્યાએ રુધિર કોટર પણ કહીશું. એટલે આજના રુધિર કોટરોમાં રુધિર ફરે છે એટલા માટે ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર જોવા મળે છે. શ્વસન માટે શું છે? તો શ્વસન માટે તમે જોશો તો ઝાલર. શ્વસનની ક્રિયા શેના દ્વારા? તો ઝાલર છે. એક ઝાલર જેવી રચના.
ચૂઈ જેવી રચના છે. પછી સૂંઠ ગ્રંથિ ધરાવે છે, એની અંદર સૂંઠ ગ્રંથિ, અને એના દ્વારા ઉત્સર્જનનું કાર્ય કરે છે. આ સમુદાયના પ્રાણીઓની અંદર ઉત્સર્જનના કાર્ય માટે કયું અંગ છે? તો સૂંઠ ગ્રંથિ. એનું નામ છે સૂંઠ ગ્રંથિ, જે ઉત્સર્ગ અંગ છે. પછી એની અંદર લિંગભેદ જોવા મળે છે. લિંગભેદ એ નર અને માદા બે પ્રાણીઓ આમ જુદા પડે છે. દ્વિગૃહી કહેવાય. શું કહેવાય? દ્વિગૃહી, અથવા એને કહીશું એકલિંગી. આ એકલિંગી પ્રાણીઓ છે. આ બધા પ્રાણીઓ તમે જો એકલિંગી લિંગભેદ જોવા મળે. ફલન ની ક્રિયા કયો આગળ? તો ફલન તમે જોશો તો બહારની બાજુએ, એટલે બાહ્ય ફલન. ફલન બહારની બાજુએ થતું જોવા મળે છે. અને એના વિકાસ તમે જોશો તો વિકાસની બાબતની અંદર પરોક્ષ વિકાસ. પરોક્ષ વિકાસ એટલે ડિંબ બને, અને ડિંબમાંથી પછી પુખ્ત આવું પ્રાણી બને. આ સિવાયના કોઈ આકારનું પહેલાં ડિંબ જેવું રચના બને, સ્વરૂપ બને, અને પછી એ સ્વરૂપ બદલાય, રૂપાંતર પામી, અને પછી આવું પ્રાણી બની જાય. થયું? એટલે ડિંબાવસ્થા જોવા મળે, એટલે પરોક્ષ વિકાસ કહીશું. અને આની અંદર બે પ્રાણીઓ આપણે લઈશું, એક તો બાલાનોગ્લોસસ અને સેકોગ્લોસસ. બાલાનોગ્લોસસ ઉદાહરણ તરીકે બાલાનોગ્લોસસ અને સેકોગ્લોસસ. એ પાછળ ગ્લોસસવાળા જે શબ્દ આવે એ બધા સામે મેરુદંડી સમુદાયના. એવું સેકોગ્લોસસ અને બાલાનોગ્લોસસ, જેની અંદર સૂંઢ, ગ્રીવા અને એક ધડ આવેલું હોય. આમાં વિશિષ્ટ અંગ શું કહીશું? વિશિષ્ટ લક્ષણ તો આપણે કહીશું સૂંઢ ગ્રંથિ ધરાવે, જે ઉત્સર્જનના કાર્ય માટે આવેલી આ વિશિષ્ટ રચના છે. પછી અહીંયા મેરુદંડ જે છે એ સ્ટોમોકોડ, આ એક વિશિષ્ટ રચના શું જોઈ કહીશું? તો એના ગ્રીવા પ્રદેશની અંદર પોલી નરી જેવી રચના જોવા મળે, એટલે આપણે કંઈ સ્ટોમોકોડ ધરાવે. આ પણ એક વિશિષ્ટ લક્ષણ કહેવાય. જેમ કોઈ નામ ના હોય એવું લક્ષણ જે નામ હોય એ વિશિષ્ટ લક્ષણ. તો વિશિષ્ટ લક્ષણ એક આ ધરાવે. આ ઉત્સર્જન માટે છે થયું. અને આ સ્ટોમોકોડ જે છે એ મેરુદંડ જેવું લાગે છે, મેરુદંડ જેવી રચના છે. વાસ્તવમાં જે મેરુદંડ હોવું જોઈએ, મધ્ય ગર્ભસ્તરમાં ઉત્પન્ન થવું જોઈએ, રસધાનીયુક્ત હોવું જોઈએ, એવો નથી આ. એટલા માટે એના જેવો લાગે છે એટલે આપણે એને મેરુદંડીમાં સમાવેશ કરેલો નથી. એ મેરુદંડીનો ઉપસમુદાય હતો, એની અંદર એનો સમાવેશ કરેલો હતો. થયો મેરુદંડી સમુદાયના ઉપસમુદાય તરીકે એને માનવામાં આવતું હતું. અને હાલ સેમી મેરુદંડી તમે જુઓ તો એ આપણે કહીશું અમેરુદંડી સમુદાયમાં આવે. એટલે અમેરુદંડી સમુદાય એટલે આપણે કહીશું સામી મેરુદંડી. થયો અમેરુદંડીમાં સમાવેશ કરેલો. સેમી એટલે કમ્પ્લેટ મેરુદંડી નહીં, મેરુદંડ જેવું લાગે છે એટલે અડધું ગણો ના ગણો એ ટાઈપનું સેમી. ઓટો ફૂલ ઓટોનું સેમી ઓટો આવે છે ને. સેમી ઓટો એટલે કમ્પ્લેટલી પોતાની જાતે ચાલે એવું નહીં. સેમી ઓટો એટલે અડધું આપણે કરવું પડે ને અડધું પોતાની જાતે ચાલે એવું. તો આ અહીંયા મેરુદંડ જેવું લાગે છે, મેરુદંડ નથી. એટલા માટે આ સામી મેરુદંડી કહીશું. એટલે સામી મેરુદંડને પહેલાં મેરુદંડી સમુદાયમાં મેરુદંડી સમુદાયના ઉપસમુદાય તરીકે માનવામાં આવતું હતું. અને હાલ એને આપણે આમાં મૂકીશું, આ મેરુદંડીમાં મૂકવામાં આવેલ છે. તો આવા લક્ષણો આપણે અહીંયા લખીશું. હવે આપણે કમ્પ્લીટલી મેરુદંડ સમુદાય જોઈએ. કયો સમુદાય? તો સામી મેરુદંડી પૂરો કર્યો, અને હવે આપણે જોઈશું મેરુદંડી સમુદાય. તો મેરુદંડી સમુદાય કેવો? તો એની જોઈએ આપણે. જેમાં મેરુદંડ હોય, મધ્ય ગર્ભસ્થમાંથી બનેલો હોય, રસધાની યુક્ત હોય, સમજો,
અને એવું ધરાવે દંડી જેવી રચના ગર્ભ અવસ્થા દરમિયાન દરેકને મેરુદંડ જોવા મળે. આપણે મેરુદંડી છીએ. હાલ મેરુદંડ જોત કશું નથી, પણ જે વખતે ગર્ભાશયની અંદર વિકાસ પામતા હતા તો તે વખતે લગભગ 15 કે 20 દિવસનો ગર્ભ બનેલો છે, વિકાસ થયેલો છે. તો એ વિકાસમાં તમે જુઓ તો એક નાની દંડી જેવી રચના બનતી હતી, જે મધ્ય ગર્ભમાંથી બનેલી હતી, રસધાનીયુક્ત હતી. અને એવી દંડી જેવી રચના જે માથાથી શરૂ કરી અને પાછળ સુધી લંબાયેલી હતી. પૃષ્ઠ બાજુએ હતી. કઈ બાજુ હતી? અહીંયા પૃષ્ઠ બાજુએ, આ વક્ષ બાજુએ ને, આ પૃષ્ઠ બાજુએ એવી દંડી જેવી રચના બનતી હતી ગર્ભાવસ્થાની અંદર. તો એને કહીશું મેરુદંડ. અને આવું ગર્ભ અવસ્થા દરમિયાન કે તો પુખ્ત અવસ્થા સુધી આવું મેરુદંડ જે ધરાવે તે મેરુદંડી, અને જે ના ધરાવે તે બધા અમેરુદંડી. આજ સુધીના બધા જે જોયા અત્યાર સુધી સૂત્ર સમુદાય અને સામી મેરુદંડી, આ બધા મેરુદંડી સમુદાયમાં આવી જાય. બધા કે જેમાં મેરુદંડ નથી. હવે આપણે મેરુદંડી જોઈએ. મૂળભૂત રીતે મેરુદંડ આવેલું હોય. ચાલો આ સમુદાયની અંદર શું આવેલું હોય? તો મેરુદંડ આવેલું હોય. મેરુદંડ આવેલું હોય. હવે કોઈ પણ પ્રાણી હોય, આપણે કહીએ આ પ્રાણી, માનો કે ગર્ભાવસ્થામાં વિકાસ, આપણો ચહેરો આપણે તમે જો કે આપણે આ વિકાસ પામી રહ્યા છીએ, આવા હોઈએ આપણે. જે વખતે વિકાસ પામતા હોય એ વખતે આવા હોઈએ આપણે. અહીંયા આંખો જેવું હોય, અહીંયા કાન જેવું હોય, એ બધું જે ખરું. પણ આ જે છે શીર્ષથી માંડી અને પાછળ આટલા સુધી આવી એક દંડી જેવી રચના બને. આવી દંડી જેવી રચના આ ગર્ભાવસ્થામાં જ બને છે. ધ્યાન આપજો, આ ગર્ભાવસ્થામાં આવી દંડી જેવી રચના બને. હા, બાકી અહીંયા તમે જો ચૂઈ, ઝાલરો આ બધું તો બનતું જ હોય. ખ્યાલ કે એના દરમિયાન પછી અહીંયા પગ જેવું છે, અહીંયા પગ જેવું છે, અહીંયા હાથ જેવું છે, આ બધું બનેલું હોય. આ વિકાસ પામેલો ગર્ભ છે. 15 થી 20 દિવસ કે આપણે કહીશું 2-3 અઠવાડિયાનો. અને આવો ગર્ભ હોય અને એ ગર્ભની અંદર તમે જો આવી દંડી છે, એ દંડ છે એટલે આપણે મેરુદંડી કહેવાઈએ. એટલે મેરુદંડ આવેલો હોય. આ મેરુદંડ આવેલો હોય. પૃષ્ઠ બાજુએ આવેલો છે. એ બાજુએ નીચે નહીં, નીચે આવે તો વક્ષ બાજુ કહેવાય, ઉપર આવેલું પૃષ્ઠ બાજુ કહેવાય, અહીંયા આવેલું તો અગ્ર બાજુ કહેવાય, અહીંયા આવેલું પશ્વ બાજુ કહેવાય. અને બે બાજુ આવેલું હોય તો અહીંયા હોય અને અહીંયા હોય તો આપણે કહીશું પાર્શ્વ બાજુએ. પાર્શ્વ બાજુ, બે બાજુ આવેલું હોય એ પાર્શ્વ બાજુ કહેવાય. ઉપરની સપાટી કોઈ વસ્તુ રચના આવેલી હોય તો પૃષ્ઠ બાજુ કહેવાય. આ સપાટી કોઈ રચના આવેલી હોય તો વક્ષ બાજુ કહેવાય. અને આ સપાટી બે બાજુએ રચના કોઈ આવેલી હોય તો પાર્શ્વ બાજુ કહેવાય. જો મારા હાથ કયો છે તો પાર્શ્વ બાજુએ, અને અહીંયાથી જરા આગળ એટલે અગ્ર પાર્શ્વ કહેવાય. આગળ અને બંને બાજુએ. પગ કયો છે તો પશ્વ પાર્શ્વ બાજુએ, એટલે પાછળ અને બે બાજુએ, પશ્વ પાર્શ્વ. હા, અને માથું કયો છે તો માથું આપણે કહીશું અગ્ર બાજુએ. આખું શીશ તમે જો તો આગળની બાજુ, શીશ આગળની બાજુ. પણ એ મારી આંખો કયો છે, આંખો અહીંયા છે ને કંઈ. તો આટલેથી શરૂ કરી તે આ જે સપાટી દેખાય બધી વક્ષ સપાટી કહેવાય. અને એ આટલેથી શરૂ કરી આટલેથી તે આ બધી સપાટી પાછળની જગ્યાએ પૃષ્ઠ બાજુ કહેવાય. હવે કહેવાય આ વક્ષ બાજુ છે. તો મારી આંખો કયો છે તો આખા શરીરની જરા આગળ છે, અગ્ર વક્ષ, બરાબર. આગળની બાજુએ, નીચેની સપાટીએ, વક્ષ બાજુ નીચેની સપાટીએ, અને બે બાજુ છે વખો. આ બાજુ એકલી વક્ષ નથી, આ બાજુ છે આ બાજુ. એટલે આપણે કહીશું અગ્ર વક્ષ પાર્શ્વ બાજુએ. અગ્ર વક્ષ પાર્શ્વ બાજુએ. આગળ, પછી નીચેની સપાટીએ અને બંને બાજુએ. અગ્ર વક્ષ પાર્શ્વ બાજુએ. આ શબ્દો આપણે બાયોલોજીની અંદર કોઈ પણ રચના બતાવી હોય તો આવા શબ્દો વાપરવાના. આગળ, પાછળ, ઉપર, નીચે આવું નહીં. અગ્ર વક્ષ પાર્શ્વ બાજુએ એમ કયું. આખો કયો છે તો અગ્ર વક્ષ પાર્શ્વ બાજુએ. તો એ રીતે અહીંયા તમે જો મેરુદંડ કયો છે તો પૃષ્ઠ બાજુએ. પૃષ્ઠ બાજુ એટલે ઉપરની સપાટીએ. આ સપાટી અહીંયાથી માંડી આટલી સપાટી ઉપર આવેલો છે તો પૃષ્ઠ બાજુએ. તો આવું પૃષ્ઠ બાજુએ તમે જુઓ તો મેરુદંડ આવેલો હોય, પૃષ્ઠ બાજુએ આવેલું હોય. અને એ બાજુએ પોલું
ચેતારજ્જુ ખ્યાલ એટલે મેરુદંડ ધરાવે, પૃષ્ઠભાગીય પોલું એવું ચેતારજ્જુ ચેતાતંત્રનો ભાગ ધરાવે અને જોડમાં કંઠનાલીય ઝાલર ફાટો જોવા મળે. આવો દંડી જોવા મળે, ઝાલર ફાટો જોવા મળે અને આપણે ચેતારજ્જુ જોવા મળે પોલું. આટલું ધરાવે તે સમુદાય એટલે મેરુદંડી સમુદાય. એટલે પૃષ્ઠભાગીય આ પૃષ્ઠબાજુ જ છે મેરુદંડ, પણ પૃષ્ઠબાજુ બીજું ચેતાતંત્રનો ભાગ જોવા મળે છે. ચેતારજ્જુ પોલું બાજુ આ પણ કેવું હોય છે પોલું. આ નક્કર મેરુદંડ નક્કર, આ ચેતારજ્જુ પોલું અને બીજું ઝાલરો. કઈ ઝાલરો? તો કંઠનળી જો બને છે ત્યાં આગળ કંઠનાલીય ઝાલર. કંઠનાલીય ઝાલર આટલાનો સમાવેશ એની અંદર થાય છે. એટલે મેરુદંડી સમુદાયના પ્રાણીઓની અંદર એ બધાની હાજરી હોય છે, દ્વારા વર્ગીકૃત કરવામાં આવે છે. આ બધું જોયું, આટલું જે નામ હોય એ બધા જ આપણે કહીશું મેરુદંડી. પછી તેઓ દ્વિપાર્શ્વીય સમમિતિ. એવું સમમિતિની બાબતમાં કેવા? તો દ્વિપાર્શ્વ સમમિતિ, દ્વિપાર્શ્વીય સમમિતિ. પછી તમે જુઓ તો ગર્ભસ્તરો ત્રિગર્ભસ્તરીય. પછી આ બધા પ્રાણીઓ વિકાસ પામેલા છે એટલે દેહકોષધારી છે. અને એ રીતે તમે જુઓ તો સમમિતિની બાબતમાં આ રીતે કીધા. પણ સ્તરીય આયોજન કયું? તો આમાં કયું છે? તો આપણે જોતા આવ્યા છીએ અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે. તો આ મેરુદંડ આપણે કહીશું મેરુદંડી સમુદાયની બધી ખાસિયતો લખી છે. પશ્વ ગુદાપુચ્છ અને બંધ પરિવહન તંત્ર. પરિવહન તંત્ર બંધ પ્રકારનું. આપણામાં જેવું કેવું છે બંધ પ્રકારનું. કેમ બંધ પ્રકારનું? તો આપણા શરીરની અંદર હૃદયમાંથી નીકળેલું રુધિર નળીઓમાં જ ફરે છે, કોઈ જગ્યાએ બહાર ખુલ્લું પડતું નથી. એ નળીમાંથી જ ફરતું ઓટોમાઇન પાછું હૃદયમાં જાય. એટલા માટે બંધ પ્રકારનું કહેવાય. બંધ નળીઓમાં ફરે છે રુધિર. બસ. જ્યારે ખુલ્લા પ્રકારનું કોને કહેવાય? તો હૃદયમાંથી નીકળેલું રુધિર થોડું નળીઓમાં અને વળી પાછું થોડું ખુલ્લું અને વળી પાછું નળીઓમાં અને વળી પાછું હૃદયમાં આવે. કોઈ એક જગ્યા પર રુધિર બહાર ઢળે છે, નળીઓ બહાર નીકળી જાય છે. ચાલો કોષોને આપવા માટે એ રુધિર બહાર નીકળી જાય છે. એટલા માટે તેની અંદર બધું કહીશું ખુલ્લા પ્રકારનું. આપણે બંધ નળીઓમાં રુધિર ફરતું હોય તો બંધ પ્રકારનું કહીશું. પછી બીજું એક અહીંયા જોવા મળે છે પશ્વ ગુદાપુચ્છ. પશ્વ ગુદાપુચ્છ આ શું છે? ગુદા એટલે મળદ્વાર, આપણે કયું ગાય. આ ગાય. અને ગાયનું તમે જો ગુદા ક્યાં જોવા મળે? જ્યાંથી મળનો ત્યાગ થાય, સાણનો ત્યાગ થાય છે તો અહીંયા હોય આ ગુદા. પશ્વ ગુદા. આ ગુદાની પશ્વ બાજુએ એની પાછળની બાજુએ પૂંછડી ધરાવતા હોય. આ કહીશું પશ્વ ગુદા પૂછે એટલે ગુદા અને પછી પૂંછડી. કેટલાકની અંદર પૂંછડીમાં ગુદા ખુલતી હોય છે. આપણે વિંચી જુઓ, બીજા અમેરુદંડી સમુદાયના પ્રાણીમાં તમે જો પૂંછડી હોય, લોબી પૂંછડી હોય અને પૂંછડીની અંદર આખો અંધમાર્ગ આમ ખુલે. આખો અંધમાર્ગ હોય તો અહીંયા ખુલે. પૂંછડીમાં ગુદા હોય અને ગુદા પછી પૂંછડી ના હોય. એની ટોચ ઉપર સીધું ખુલે ગુદા. અહીંયાથી મળ નીકળે. જ્યારે અહીંયા નીકળે, એને નીકળ્યા પછી પૂંછડી નથી અને અહીંયા નીકળ્યા પછી પૂંછડી હોય છે. કયા પ્રાણીઓ? તો મેરુદંડી સમુદાયની અંદર આવું જોવા મળે, ગુદા પછી પૂંછડી. જ્યારે આની અંદર અમેરુદંડીમાં કેવું હતું? તો અમેરુદંડની અંદર ગુદા પછી પૂંછડી નહીં. એટલે આ જે જાતનો ગુણધર્મ જે કહેવાય એને શું કહેવાય? પશ્વ ગુદાપુચ્છ.
પશ્વ ગુદા પુચ્છ એટલે કે ગુદા પશ્વ પુચ્છ એમ પણ કહેવાય, અથવા પશ્વ પુચ્છ ગુદા એમ પણ કહેવાય. એટલે પણ આપણે શબ્દ આવો વાપરવાનો, ચોપડીમાં આ રીતે લખેલું છે પશ્વ ગુદા પુચ્છ. એટલે એની અંદર એક તો બંધ પ્રકારનું પરિવહન તંત્ર અને પશ્વ ગુદા પુચ્છ જોવા મળે. પોસ્ટ એનલ ટેઇલ, પોસ્ટ એટલે પછી, એનલ એટલે અન્નમાર્ગ, જે ગુદા કહીશું અન્નમાર્ગ આખો એના પછી પણ પૂંછડી. ગાય, ભેંસ, બકરી, ઘોડો, હાથી આ બધા જે પૂંછડી ધરાવે છે પાછળ એ બધાની અંદર ગુદા અને ગુદા પછી પૂંછડી છે. એટલે એ જે કહેવાય એને પશ્વ ગુદા પુચ્છ. જ્યારે અમેરુદંડીની અંદર, અમેરુદંડી જે આપણે આગળ બધા જે સમજાવ્યું છે સામી મેરુદંડી એ બધા જે જોયા એમાં તો કયો ગુદા, તો ગુદા આખી પૂંછડીની અંદર આખો અન્નમાર્ગ હોય અને પૂંછડીના શેડે અન્નમાર્ગ ખુલે છે, એટલે ગુદા દ્વાર ખુલે છે. અને જો ખુલે છે પછી પૂંછડી નથી, એટલા માટે એ પશ્વ ગુદા પુચ્છ કહેવાય નહીં. ચલાવ્યો. એટલે એ પ્રમાણે અહીંયા આપણે કહીશું. એટલે અમેરુદંડીની અંદર તમે જુઓ તો પશ્વ ગુદા પુચ્છ ગેરહાજર. જ્યારે આની અંદર મેરુદંડીમાં પશ્વ ગુદા પુચ્છ હાજર. તો આવા સમુદાય જે છે તો એની અંદર મેરુદંડી અને અમેરુદંડી પ્રાણીઓ કેવી રીતના જુદા પડે તો એ આપણે જરા જોઈએ છીએ. ખ્યાલ આવ્યો? તો અહીંયા તમે જોશો તો મેરુદંડી સમુદાયના લાક્ષણિકતાઓ કેટલીક આપેલી છે. હવે એવી લાક્ષણિકતાઓ આપણે જોવાની છે. બરાબર? અને આકૃતિ એક આપેલી છે મેરુદંડીની લાક્ષણિકતાઓ ધરાવતી આકૃતિ એક આપેલી છે, સામાન્ય આકૃતિ અને ગર્ભાવસ્થા દરમિયાનની. ખ્યાલ? તો અહીંયા તમે જુઓ તો આવી એક આકૃતિ આપેલી છે, માનો કે આ રીતના આકૃતિ છે, અથવા આપણે આ રીતે આકૃતિ પણ દોરી શકાય. આ દોરો તોય ચાલે, આપણે આવી દોરીએ. કેવી? જેની અંદર તમે જુઓ તો આ રીતે આખો ગર્ભ વિકાસ ને એમાં ઝાલર ફાટો ને આ બધું દેખાય, જે કહ્યું તે બધું દેખાય. થયું? તો આપણે આવો ગર્ભ દોરીશું. આપણે આખો આવો પ્રાણી દોર્યું. હવે જે પ્રાણી દોરી એમાં પોલું ચેતાતંત્ર બતાવો તો એક માથાથી માંડી અને આટલા સુધી આવું પોલું બતાવી દેવાનું. આ ચેતાતંત્ર કેવું બતાવ્યું તો પોલું. આ ચેતાતંત્ર. આખો ચેતાતંત્ર છે, ચેતારજ્જુ આખું. પછી અહીંયાથી માંડી તે છેક અહીંયા સુધી તમે જુઓ તો આખી એક દંડી જેવી રચના, જેને શું કહેવાય તો આને કહીશું મેરુદંડ. આ મેરુદંડ આવેલો છે. બરાબર? અને પછી અહીંયાથી મોઢું ખુલે, આ કંઠનળી પછી આ જઠર જેવો ભાગ છે, અને પછી એનો આ ઓતરડા છે, અને ઓતરડા અહીંયા ખુલે. આ મળદ્વાર, આ શું કહીશું ગુદાદ્વાર, મળદ્વાર અથવા કહીશું ગુદા. અને એના પછી આ ભાગ જે છે પૂંછડી, તો આ પૂંછડીને શું કહેવાય? આટલી પૂંછડી તો એને કહીશું પશ્વ ગુદા પુચ્છ. પશ્વ ગુદા પુચ્છ પાછળથી આવેલી પૂંછડી પશ્વ ગુદા પુચ્છ. ચાલ્યો. અને આ શું કહીશું? પાચન માર્ગ, પાચન તંત્ર. કયું? તો જો ખોરાક ખાય અને એ જે ભાગ છે તો તેની બે બાજુ ઉપર તમે જો અહીંયા બે બાજુ ઉપર આવી શું આવેલું હોય છે? ઝાલર ફાટો આવેલી છે. અહીંયા આવી રીતના કેટલીક ઝાલર ફાટો આવેલી અને એમાં ઝાલરો આવેલી હોય. આ ઝાલર ફાટો. એટલે આની અંદર આટલું જોવા મળે. એક તો પૃષ્ઠ બાજુ ઉપર તમે જુઓ તો મેરુદંડ, બરાબર. પછી પૃષ્ઠ બાજુ ઉપર ચેતારજ્જુ, આ ચેતારજ્જુ, અને પછી કંઠનાળીએ ઝાલરો. વક્ષ બાજુએ તમે જુઓ બે બાજુ હોય, આ બાજુ છે ને પેલી બાજુ છે, એટલે 500 બાજુ તમે જુઓ તો ઝાલર ફાટો જોવા મળે.
પછી આપણે કીધું કે આવા પ્રાણીઓ છે ત્રિગર્ભ સ્તરીય દેહકોષ્ઠી છે, અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે, પરિવહન તંત્ર બંધ પ્રકારનું છે, અને એક વિશિષ્ટતા શું કહીશું વિશિષ્ટ લક્ષણ મેરુદંડીનું તો પશ્વ ગુદા પુચ્છ હાજર કયું, અને ચેતાતંત્ર હંમેશા પૃષ્ઠ બાજુએ કયું. હવે આના તફાવત સ્વરૂપે આપણે જરા જોવું છે તો ચોપડીમાં જરા તફાવત તમારે જે વખતે લેક્ચર સાંભળો જુઓ તો તે વખતે ચોપડી ખુલ્લી રાખવાની અને તમારે જોવાનું કયું. તો એ ચોપડીમાં જુઓ તો એ ચોપડીમાં તમે જોશો તો પેજ નંબર તમે જોશો તો 55 ઉપર મેરુદંડી અને અમેરુદંડી પ્રાણીઓ જે કહીશું એનો તફાવત આપ્યો ભેદ આપેલો છે. એમાં આપણે પહેલું કહીશું મેરુદંડી અને બીજું આપણે કહીશું અમેરુદંડી. તો એમાં પહેલો મુદ્દો આપણે કે મેરુદંડ હાજર. મેરુદંડી જો હશે તે વગર આવું મેરુદંડ જોવા મળે. મેરુદંડ હાજર આ મેરુદંડ છે એટલે આ લોકોમાં મેરુદંડ હાજર, અને અમેરુદંડી હતો તો મેરુદંડ ગેરહાજર. તો સામી મેરુદંડીમાં કેવું છે તો સામી મેરુદંડીમાં મેરુદંડ જેવું જ દેખાય છે, મેરુદંડ નથી. એટલા માટે હવે સામી મેરુદંડી શેમાં મૂકીશું આપણે? સેમી મેરુદંડી નથી, મેરુદંડ જેવો લાગે છે એટલા માટે એને અમેરુદંડી સમુદાયમાં મૂકેલું છે. એ સામી મેરુદંડી સુધીના જે કંઈ પ્રાણીઓ આવે તે બધા જ અમેરુદંડી. ખ્યાલ ગયો? તો એને એવો એક સમુદાય આપણે બતાવીશું. ચલો હવે ચેતાતંત્ર તમે જુઓ મેરુદંડીમાં આ રીતે મેરુદંડી તો કયું કહીશું તો વચ્ચોવચ મધ્યસ્થ ચેતાતંત્ર પૃષ્ઠ બાજુએ આવેલું હોય, પોલું હોય અને એક વડું હોય છે. પોલું હોય અને એક જ દોરી ધરાવતું હોય, એક વડું. અપૃષ્ઠવંશીઓ તો અપૃષ્ઠવંશીઓ તો વક્ષ બાજુએ હોય. આ એક ખાસિયત છે વક્ષ બાજુ. જો અહીંયા લખેલું છે તો ચેતાતંત્ર વક્ષ બાજુએ, પછી પોલું ના હોય, નક્કર હોય, અને એક જ દોરી ના હોય, બે બે દોરીઓ હોય એટલે બેવડું જેને કહ્યું કયો. એટલે આના કરતાં તદ્દન વિરુદ્ધ છે. મેરુદંડીમાં કેવું તો પૃષ્ઠ બાજુએ, અને અમેરુદંડીમાં કેવું તો વક્ષ બાજુએ. આમાં કેવું પોલું તો આમાં કેવું નક્કર. અને આપણે કહીશું અહીંયા બીજું શું કીધું અહીંયા કે જે એક વડું એક જ દોરી હોય છે. આપણે તમે જો એક જ દોરી છે મગજ, અને મગજમાંથી નીકળતું કરોડરજ્જુ એક જ દોરું. જ્યારે અપૃષ્ઠવંશી આપણા અમેરુદંડી પ્રાણીઓ છે તો તેની અંદર બે બે દોરીઓ આવે, બે દોરી આવે વળી પાછી બીજી બે દોરી આવે, બે દોરી, એ રીતે આખી દોરીઓ આગળના આગળ ચાલ્યા કરે. ચેતાકંદ અને એમાંથી બે દોરીઓ નીકળે એટલે બેવડું કહીશું. બેવડું હોય છે. જ્યારે અહીંયા એક વડું જોવા મળે કયો એટલે આની અંદર બેવડું. ચલો જીવનના કેટલાક તબક્કામાં ઝાલર ફાટો જોવા મળે. આપણે પણ ઝાલર ફાટો હોય પણ ક્યારે ગર્ભ વિકાસ દરમિયાન. મેરુદંડ ક્યારે હોય તો ગર્ભાવસ્થા દરમિયાન છે. ગર્ભાવસ્થા દરમિયાન ઝાલર ફાટો જોવા મળે. એટલે મેરુદંડીની અંદર ઝાલર ફાટો કાયમ ને કાયમ માટે રહેતી હોય છે. એની અંદર તો માછલી જેવા જે પ્રાણીઓ છે એની અંદર કાયમ માટે ઝાલર ફાટો રહે. ત્યારે આપણે ગર્ભાવસ્થામાં ઝાલર ફાટો હતી, અને પછી જેમ જેમ વિકાસ થયો તેમ તેમ ઝાલર ફાટો જે હતી ઝાલરો જે હતી એમાંથી ફેફસું થઈ ગયું અને આપણે હવા લેવા માંડ્યા. ઝાલરો જતી રહી ગર્ભ વિકાસ દરમિયાન. 9મો 8મો 9મો મહિનો આવે એ દરમિયાન તો ફેફસો તૈયાર થઈ ગયો હોય અને વાતાવરણમાંથી હવા લેવાની અને એમાંથી ઓક્સિજન પ્રાપ્ત કરવાનો. જ્યારે માછલીમાં ઝાલરો એમના એમ રહી. પુખ્ત અવસ્થામાં પણ ઝાલરો જોવા મળે. એટલે અહીંયા કોઈ પણ તબક્કે ગર્ભ વિકાસના કોઈ પણ તબક્કે ઝાલરો જોવા મળે તો એ મેરુદંડી કહેવાય. કેમ ઝાલર ફાટોની યાદી જોવા મળે. તો કંઠનાળીએ ઝાલરો, એ ઝાલરો પણ કેવી તો કંઠનાળી જો પ્રદેશ આવેલો છે તે આગળ જ જોવા મળે, દ્વારા છિદ્રાળુ બને છે. ખ્યાલ આવ્યો? અહીંયા ઝાલર ફાટો ગેરહાજર. આની અંદર કોઈ જગ્યાએ ઝાલર ફાટો આવેલી હોતી નથી અપૃષ્ઠવંશી આવા અમેરુદંડી પ્રાણીઓની અંદર. પછી હૃદય તમે જુઓ તો આપણો ક્યાં છે હૃદય? અહીંયા જ છે. આ કઈ બાજુ કહેવાય? વક્ષ બાજુએ. તો મેરુદંડી સમુદાયમાં હૃદય વક્ષ બાજુએ, જ્યારે અમેરુદંડી સમુદાયની અંદર હૃદય કયો હોય તો પૃષ્ઠ બાજુએ. તદ્દન જુદું પૃષ્ઠ બાજુએ.
હૃદય આવેલું હોય. જો હૃદય હોય તો, કેટલાકમાં હૃદય નથી હોતું, પણ હોય તો વક્ષ બાજુ આવેલું હોય. ખ્યાલ આવ્યો? તો એ હૃદય, ચેતાતંત્ર, હૃદય આ બધું કઈ જગ્યાએ હોય તો લગભગ પૃષ્ઠ આ મેરુદંડીમાં જે હોય તેના કરતાં ઊંધું અમેરુદંડીમાં હોય. આપણે એક યાદ રાખવાનું, મેરુદંડી આપણે છીએ તો આપણું હૃદય કયો છે તો અહીંયા છે, અહીંયા નથી પાછળ. અહીંયા આપણે ધબકારા અહીંયા થાય એટલે અહીંયા જ છે, પક્ષ બાજુએ છે. જ્યારે અમેરુદંડીમાં તો એ લોકોને પાછળ બગડામાં છે, એટલે આપણે કહીશું એમનું પૃષ્ઠ બાજુ આવેલું હોય. ખ્યાલ? તો એ રીતે અહીંયા આપણે પછી પશ્વ ગુદા પુચ્છ મેરુદંડીમાં હોય. આ મેરુદંડીમાં જો ગુદા પછી પૂંછડી છે, પશ્વ ગુદા પુચ્છ. જ્યારે અમેરુદંડી હશે તો એની અંદર પશ્વ ગુદા પુચ્છ ગેરહાજર. એની અંદર પશ્વ ગુદા પુચ્છ હશે નહીં. એ પૂંછડીના છેડા ઉપર જ ગુદા દ્વાર ખુલે છે, પૂંછડી જેવું છે જ નહીં. જે પૂંછડી ધરાવે છે વોદરા તમે જુઓ તો કયો તો પૂંછડી શરૂ થાય છે તેવા આગળ ખૂણામાં અંદર તમે જુઓ તો ગુદા ચાલુ થાય. ગુદા ગુદા તેવા આગળ ખુલે છે અને પછી પૂંછડી. ગાય, ભેંસ, બકરી આ બધા જ તમે જુઓ તો બધા જ મેરુદંડી પ્રાણીઓ પૂંછડી ઉપરથી ખબર પડે. એનું ગુદા દ્વાર તમે જુઓ અને પછી ખબર પડે કે આ કયું પ્રાણી કહેવાય. કયું? ચલો ગરુડી. ગરુડીની પાછળ પૂંછડી હોય પણ એ ક્યાંથી મળનો ત્યાગ કરે છે, એ ક્યાં થઈને એ સંડાસ કરે છે. કઈ પૂંછડી હોય ને આપણે કઈ આ ગરુડી, કયો આવો બરાબર, અને આથી આખું આ ગરુડી કહીશું. એના આપણે કહીશું આ પશુ, આ અગ્રોપા. આ અગ્રોપા, આ પશોપા, અને પછી આ પૂંછડી શરૂ થાય. અહીંયા મોઢું છે અને આ કંઠ નળી, અન્નળી, જઠર, અને આ બધું ઓતડો, અને અહીંયા ખોલે છે. અને સંડાસ કરતી હોય ને ગરોળી તો એ અહીંયાથી એ પોતે સંડાસ કરતી હોય છે. મળનો ત્યાગ અહીંથી થાય છે, અને મળનો ત્યાગ ત્યાંથી થાય છે. ગુદા જે છે એ ગુદા પછી પૂંછડી છે જ નહીં. આ તો આ શું કહેવાય? તો આને કહીશું પશ્વ ગુદા પુચ્છ. હાજર છે, પશ્વ ગુદા પુચ્છ ધરાવે છે, તો એ પ્રાણી શેમાં આવે? તો એ આવે મેરુદંડીમાં. કાચંડો, ગો, પાટલા ગો, ચંદન ગો, કહ્યું આ બધાની અંદર તમે જુઓ તો ગુદા પછી પૂંછડી છે. એ પશ્વ ગુદા પુચ્છ કહેવાય. કહ્યું તો એ રીતે આ બધા મેરુદંડી પ્રાણીઓ કહેવાય. આ બધા મેરુદંડી એટલે મેરુદંડી સમુદાયની અંદર આટલું આપણે જણાવીશું. હવે મેરુદંડી સમુદાય જે છે એને 3 ઉપસમુદાયો પાડેલા છે. આ જે છે એનો 3 ઉપસમુદાય. 3ની ચર્ચા આપણે નામ લખીએ પણ એની ચર્ચા આપણે પછી કરીશું. તો પુચ્છ મેરુદંડી, પુચ્છ મેરુદંડી. બીજું આપણે કહીશું પુચ્છ મેરુદંડી. પછી બીજું આપણે કહીશું શીર્ષ મેરુદંડી, શીર્ષ મેરુદંડી. અને ત્રીજું આપણે કહીશું પૃષ્ઠવંશી. તો આવા 3 ભાગ શેના આધારે પાડ્યા છે? તો 3 ભાગ એ પુચ્છ મેરુદંડી અને શીર્ષ મેરુદંડી એ 2 ઉપસમુદાય છે. ઘણીવાર આપણે એને આદિ મેરુદંડીઓ પણ કહેવામાં આવે છે. આદિ મેરુદંડી, આ બંનેને આદિ મેરુદંડી પણ કહેવાય છે. પરીક્ષામાં આવે કે આદિ મેરુદંડી, આદિ મેરુદંડી નું સવિસ્તર વર્ણન કરો તો આપણે બેનું વર્ણન કરવું પડે. પુચ્છ મેરુદંડી અને શીર્ષ મેરુદંડી આ બંનેને આપણે આદિ મેરુદંડી તરીકે ઓળખવામાં આવે છે. ચાલો 4:17ની અંદર એસિડિયા જે આપેલું છે ને તો તે પ્રમાણેનું પ્રાણી ચાલો એ
ઉલ્લેખ કરવામાં આવે છે. સંપૂર્ણ દરિયાઈ પુચ્છ મેરુદંડીઓ. મેરુદંડ ફક્ત ડિંબ અવસ્થા હોય, અને એ ડિંબ અવસ્થા હોય તો એની જે પૂંછડી જે જોવાની પૂંછડીમાં જ જોવા. એ ટૂંકમાં કહીશું કે મેરુદંડ પુચ્છ મેરુદંડ એટલે કેવા છે, તો એ પ્રાણીઓમાં પૂંછડીમાં મેરુદંડ જોવા મળે. પૂંછડીમાં મેરુદંડ. પણ કોની પૂંછડી? તો પુખ્ત અવસ્થાની પૂંછડી નહીં, એની જે ડિંભાવસ્થા હોય ને પછી પુખ્તાવસ્થા બને, તો ડિંભાવસ્થાની જે પૂંછડી છે એમાં મેરુદંડ ધરાવતું હોય તો એ બધા પ્રાણીઓ કંઈ પુચ્છ મેરુદંડી. ચલો, પુખ્ત બન્યા પછી શીર્ષની અંદર જો મેરુદંડ જોવા મળે તો શીર્ષ મેરુદંડી કહ્યું. એટલે આ બધા નામ જે આપેલા છે એ પૂંછડીમાં હાજર હોય. પછી શીર્ષ મેરુદંડીઓમાં મેરુદંડ સમગ્ર જીવનકાળ દરમિયાન જોવા મળે. જે ક્યોથી કયો તો પૂંછડીથી આપણે કહીશું શીર્ષથી માંડી અને અહીંયાથી માંડી અને અહીંયા સુધી પૂંછડી સુધી આખું મેરુદંડ જોવા મળે. છેક પૂંછડીમાં જોવા મળે. શીર્ષથી તે છેક પૂંછડી સુધી લંબાયેલું આખું મેરુદંડ જોવા મળે અને જીવન પર્યંત જોવા મળે. મેરુદંડ કાયમ માટે જોવા મળે. આ શીર્ષ મેરુદંડી કહીશું. એ આખી જીવન દરમિયાન, જીવનકાળ દરમિયાન આજીવન શીર્ષથી પૂંછડી સુધી વિસ્તરેલું હોય છે. આ માથાથી તે છેક પૂંછડી સુધી, આ માથાથી તે છેક પૂંછડી સુધી વિસ્તરેલું હોય. તો તે પ્રાણી એટલે આપણે કહીશું શીર્ષ મેરુદંડી. હવે પૃષ્ઠવંશી શું છે? તો આ કેવું પ્રાણી કહીશું? તો મેરુદંડ ધરાવતા હોય એને અવસ્થા. પછી મેરુદંડનું સ્થાન. આ મેરુદંડ છે જે એના ટુકડા થઈ જાય. અને એમાંથી મણકા બની ગયા. આ એક મણકો, આ બીજો મણકો, આ ત્રીજો મણકો, આ ચોથો મણકો, આ બધા મણકા થઈ ગયા. આખું મેરુદંડ 1 કરોડ સ્તંભમાં રૂપાંતર પામે. આખો મણકા બની ગયા અને મણકા જોઈન્ટ થઈને આખો શું બની ગયો? પાછળનો કરોડ સ્તંભ. એટલે મેરુદંડ કરોડ સ્તંભમાં રૂપાંતર પામે. હાડકાનો બની ગયેલો ભાગ થઈ જાય આખો. મેરુદંડ જરા પોચું હતું, નક્કર હતો, પણ એનું આખું હાડકું થઈ જાય, મણકા બની જાય અને મણકા જોઈન્ટ પામીને આખો કરોડ સ્તંભ બની જાય. પાછળની બાજુએ જે આપણે ટટ્ટાર બેસીએ છીએ શું કારણ છે? કારણ કે ઉભો દંડી છે હાડકાની. અને કશેરુકાઓ ભેગી થઈ અને બનતી એક દંડી છે કે જેને કહ્યું કરોડ સ્તંભ. તો આ કરોડ સ્તંભ બની ગયું. એટલે જે પ્રાણીઓમાં મેરુદંડ રૂપાંતર પામી અને કરોડ સ્તંભ બની જાય તો તે બધા પ્રાણીઓ આપણે કહીશું પૃષ્ઠવંશી. અને જેમાં આવું ના થતું હોય એ બધા તો એ અપૃષ્ઠવંશી. એ બધા અપૃષ્ઠવંશી. જેમાં કરોડ સ્તંભ બનતો નથી બધા અપૃષ્ઠ, એટલે આ બધા અપૃષ્ઠવંશીમાં આવે. આમાં આવે અપૃષ્ઠ. આમાં મેરુદંડ એમના એમ રહે છે જીવન પર્યંત. આમાં પણ મેરુદંડ છે પૂંછડીમાં, ડિંભાવસ્થાની પૂંછડીમાં છે, પણ કરોડ સ્તંભ બનતો નથી. પણ આપણે એક એવા છીએ કે જેની અંદર મેરુદંડ જે હતો એ કરોડ સ્તંભમાં રૂપાંતર પામે. એટલા માટે આપણે પૃષ્ઠવંશી તરીકે ઓળખીએ છીએ. એટલે આપણા ગર્ભકાળ દરમિયાન મેરુદંડ ધરાવીએ. પછી પુખ્તાવસ્થાએ એ કાસ્તિમય એટલે કાસ્તિનો બનેલો કે તો અસ્થિના બનેલા કરોડ સ્તંભમાં રૂપાંતર થઈ જાય. એટલે આથી આ બધા જ પૃષ્ઠવંશીઓ એ મેરુદંડીઓ છે. જે કંઈ પૃષ્ઠવંશી પ્રાણી છે બધા મેરુદંડી, કારણ કે મેરુદંડ કરોડ સ્તંભમાં બનેલો છે. તમામે તમામ પૃષ્ઠવંશી પ્રાણીઓ મેરુદંડી પ્રાણીઓ છે. બધા મેરુદંડી કહેવાય. પણ બધા મેરુદંડી જે કે મેરુદંડી જે છે ને એ બધા મેરુદંડી એ પૃષ્ઠવંશી નથી. મેરુદંડી ખરા, આટલાથી આટલા સુધીના આપણે કહીએ મેરુદંડી બધા મેરુદંડ ધરાવે છે. પણ એ પૃષ્ઠવંશી નહીં. પૃષ્ઠવંશી તો આપણે એકલા જ, જે આપણે આમાં આવીએ પૃષ્ઠવંશીમાં આવીએ. મેરુદંડનું રૂપાંતર કરોડ સ્તંભમાં જે કરે તે બધા જ પૃષ્ઠવંશીઓ. એટલે એ મેરુદંડી તો ખરા જ, પણ એટલા જ પૃષ્ઠવંશી. પણ આ બધા મેરુદંડી ખરા, પૃષ્ઠવંશી સિવાયના આ બધા જે કહેવાય મેરુદંડી ખરા, મેરુદંડ ધરાવે છે. પણ એ મેરુદંડ એ કરોડ સ્તંભમાં રૂપાંતર પામતું નથી. એટલે કહેવાય કે બધા પૃષ્ઠવંશી મેરુદંડી છે. બધા પૃષ્ઠવંશી પ્રાણીઓ મેરુદંડી છે. પણ બધા જ મેરુદંડી એ પૃષ્ઠવંશી નથી. બધા મેરુદંડી એ પૃષ્ઠવંશી હોતા નથી. બધા જ મેરુદંડીઓ એ પૃષ્ઠવંશી નથી.
એટલે મેરુદંડના પાયાના લક્ષણો ઉપરાંત પૃષ્ઠવંશનો વક્ષ બાજુએ 2, 3 કે 4 કોટરયુક્ત સ્નાયુમય હૃદય, પછી હૃદય પણ હોય એ લોકોમાં, હે હૃદય વધારાનું હૃદય પણ ધરાવે. એટલે કેવું હૃદય? 2 ખાનાવાળું, 3 ખાનાવાળું કે 4 ખાના. આપણા કેવું હૃદય છે? 4 ખાનાવાળું, 2 કર્ણક અને 2 ક્ષેપક. માછલીમાં સૌથી પહેલાં માછલી, તો માછલીની અંદર તો 2 ખાનાવાળું, 1 કર્ણક 1 ક્ષેપક. આવું જ જોવા મળે છે હૃદય, 1 કર્ણક 1 ક્ષેપક. એ ટૂંકમાં 3ના ભાગ જોઈ લો, પછી આપણે ચર્ચા બીજા લેક્ચરની અંદર કરીશું કે પુચ્છ મેરુદંડી. તો ડિંભાવસ્થામાં પૂંછડીમાં મેરુદંડ, પુખ્તાવસ્થામાં નહીં, ડિંભાવસ્થામાં પૂંછડીમાં મેરુદંડ એટલે આપણે કંઈ પુચ્છ મેરુદંડ. પછી એની અંદર શીશથી માંડી અને પૂંછડી સુધી લંબાયેલું મેરુદંડ જોવા મળે, કહ્યું, અને એ જીવન પર્યંત જોવા મળે. મેરુદંડ જ છે, એમાં કરોડસ્તંભ બને નહીં. જ્યારે આની અંદર તો શીશથી પૂંછડી સુધી લંબાયેલું, કહ્યું, પણ એમાં તમે જુઓ તો એ કરોડસ્તંભમાં રૂપાંતર પામી જાય, એ કરોડસ્તંભમાં રૂપાંતર પામી જાય. કહ્યું, તો તે બધા પ્રાણીને આપણે કંઈ પૂછવું છે. આ 3 જે ભાગ પાડ્યા એ કોના ભાગ પાડ્યા? તો આપણે કહીશું મેરુદંડી જે પ્રાણીઓ છે તેના. એ મેરુદંડી પ્રાણીઓના 3 ઉપસમુદાય કહીશું. આ ઉપસમુદાય, આ બધા 3 ઉપસમુદાય કહીશું. ખ્યાલ? તો આવા 3 ઉપસમુદાય ખ્યાલ, મેરુદંડીના સમુદાયના ઉપસમુદાય. એટલે આ જે કહેતા હતા સામી મેરુદંડી, એ કોનો? તો મેરુદંડીનો ઉપસમુદાય છે. સામી મેરુદંડી આપણે જે આગળ જોઈ હતી, પણ એમાં મેરુદંડ નથી. મેરુદંડ જેવું લાગે છે એટલા માટે એને આખો એક સમુદાય આપી દીધો. કયો? સામી મેરુદંડી. એનું નામ છે સામી મેરુદંડી. તો એ રીતે આપણે અહીંયા એની ચર્ચા આવે ડિટેલમાં, બધાને 3ની ડિટેલમાં ચર્ચા આપણે પછી રાખીશું. તો આટલા સુધી રાખીએ છીએ. આવજો.